છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની YouTube ચેનલમાં લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર લેક્ચર નંબર 1 જે છે એમાં ઘણી બધી વસ્તુ વિશે માહિતી મેળવી, જેમ કે મજૂર જે છે એ કઈ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે ને કઈ રીતે મૂર્ખ બનાવવામાં આવતો હોય છે એમના માલિક દ્વારા. એ બીજું કે સિટીઝનશિપ પેપર જે છે તમારી પાસે, મારી પાસે કે દેશનો કોઈ પણ વ્યક્તિ પાસે, એમાં ક્યાંય એવું મેન્શન કરેલું નથી કે તમારી પાસે આધાર કાર્ડ હોય એટલે તમે આ દેશના સુરક્ષિત વ્યક્તિ છો, એવું ક્યાંય લખેલું છે નહીં. હવે આપણે વધીએ પાઠમાં આગળ. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones up in the high places. The clever ones એટલે કે જે સમજદાર માણસ છે, up high in the places એટલે કે જે જગ્યાએ, કોઈ પણ જગ્યાએ જે છે જે ઊંચા હોદ્દા પર બેઠેલો માણસ છે ખૂબ જ ક્લેવર હોય છે, ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને જાણતો હોય છે કે how childish and silly the workers are. Childish એટલે કે બાળક બુદ્ધિના અને silly એટલે કે મૂર્ખ, કે મજૂરો જે છે કેટલા બાળક બુદ્ધિના અને કેટલા મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. કે તેઓ મજૂરો જાણે છે, મજૂરો ને આજે સમજદાર છે, ઊંચા હોદ્દા પર બેઠેલો કોઈ પણ માણસ છે, એને ખબર છે કે જો ગવર્નમેન્ટ આ મજૂરોને ખાખી ડ્રેસ પહેરાવી દે, ખાખી કપડા પહેરાવી દે એટલે કે પોલીસના કે આર્મીના ડ્રેસ પહેરાવી દે, એન્ડ ગીવ ધેમ અ રાઇફલ, અને જો તેઓને એક એક રાઇફલ આપી દે એટલે કે ગન આપી દે તો શું કરશે? એન્ડ વેવિંગ બેનર્સ દે વિલ ગો એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ. સ્ટાર્ટ ધેમ ઓફ એટલે કે તેઓને મોકલવાનું શરૂ કરો. સ્ટાર્ટ ધેમ ઓફ એટલે કે સેન્ડિંગ, અને જો તેઓને મોકલવાનું શરૂ કરે વિથ બેન્ડ, બેન્ડ એટલે કે એક પ્રકારનું મ્યુઝિક, એન્ડ વેવિંગ બેનર્સ એટલે કે લહેરાતા ધ્વજા પતાકા. કોઈ પણ મજૂર માણસ હોય એને તમે પોલીસના કપડા પહેરાવી દો કે આર્મી નો ડ્રેસ પહેરાવી દો, એક ગન આપી દો કમ્પ્લીટ, એના નામે મ્યુઝિક વગાડો, કોઈ ગીત ગાઓ અને એના નામના ધ્વજા પતાકા લહેરાવો, એટલે એ ખુશી ખુશી જે છે એ તો કે બોર્ડર ઉપર જાય અને ત્યાં પોતાના જે દુશ્મનો જે છે એની સામે તો કે દિલથી લડે, પોતાના દેશ માટે લડે. આવું તો કે એ મૂર્ખ લોકો જે સમજદાર છે એને ખબર છે. They will go forth એટલે કે આગળ, they will go forth to fight valiantly. To fight એટલે કે લડાઈ કરવા માટે, valiantly એટલે કે સ્વેચ્છાએ, for their own enemies કે તેઓ પોતાના ખુદના દુશ્મનો માટે, દુશ્મન સામે લડવા જશે. તો સ્વાભાવિક છે, હેલન કેલર કહે છે કે મજૂરનો સાચો દુશ્મન કોણ? તો કે એનો માલિક ખુદ. તો હવે જે બોર્ડર સામે લડાઈ કરવા જાય છે એની સામે તો એને કઈ દુશ્મનાવટ જ નથી. દાખલા તરીકે રાજકોટ શહેરમાં રેકડી ચલાવીને પોતાનું પેટનું ગુજરાન ચલાવનાર વ્યક્તિને જો ખાખી કપડા પહેરાવી દો, એના હાથમાં ગન આપી દો, એના નામની ધૂન વગાડો, એના માટે કોઈ સરસ બહાદુરીનો કાર્યક્રમ રાખી દો અને એને બોર્ડર પર મોકલી દો, તો સ્વાભાવિક છે દુશ્મન સામે લડવાનો છે. પણ બોર્ડરની સામે પાર ઉભેલો માણસે આ રેકડી ચલાવનાર માણસનું કાંઈ બગાડ્યું નથી. એ દરરોજ રેકડી ચલાવતો, જેના માટે રેકડી ચલાવે છે શેઠ જે છે એને દરરોજ 20 રૂપિયા કાપીને પગાર આપતો. તો હવે તમે વિચારો આ રેકડી ચલાવનારો જે છે એનો સાચો દુશ્મન કોણ? એનો શેઠ કે ઓલો દુશ્મન બોર્ડર પર બેઠો છે એ? તો કે એનો શેઠ છે. પણ આ મજૂર શું કરશે? પોતાના દુશ્મન જે ઓરિજિનલ છે, પોતાના શેઠને બચાવવા માટે એ કોઈ અન્ય વ્યક્તિ સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જશે. અને આ વસ્તુ દરેક જગ્યાએ જે પણ સારી કંપની છે, ફેક્ટરી છે કે કોઈ ઓફિસ છે, એમાં ઊંચા હોદ્દા પર જેટલા પણ માણસો બેઠા છે એ બધાને ખબર છે પોતાને ત્યાં કામ કરતો મજૂર આટલો મૂર્ખ હોય છે. આગળ વધીએ કે they are taught સાદા વર્તમાનકાળનું પેશિવ રચના છે. તેઓને શીખવવામાં આવે છે કે brave men die for their country's honor, કે જે બહાદુર માણસો હોય છે ને પોતાના દેશના અભિમાન માટે મૃત્યુ પામે છે. ઓનર એટલે કે માન અથવા સ્વમાન. કે આપણે દેશભક્તિની જે વાતો છે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ કે અથવા તો કોઈ આતંકવાદી હુમલો થાય ત્યારે ઘોડાપૂર આવે છે દેશભક્તિની લાગણી માટે, એક લાગણીઓનું પૂર ઉમટી પડે છે. ત્યારે એવી વાતો થાય છે કે મિલિટરી ડે હોય છે, ઇન્ડિયન આર્મી ડે 15મી જાન્યુઆરીએ, ત્યારે આપણે તો કે આમ એક દેશ લાગણીનો
એક નદી વિહાળાવી દઈએ છીએ કે દેશના સૈનિક આમ ને અમને પ્રાઉડ છે ને અમને આમ છે ને અમને તેમ છે, બહાદુર લોકોનું જ કામ છે દેશ માટે મરવાનું, આવું બધું તો કે આપણને શીખવાડવામાં આવે છે અને મજૂરોને પણ શીખવાડવામાં આવે છે. What a price to pay for a vague idea that lives of millions of young men and other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings. The achievement and legacy of generations swept away in a moment and nobody better off for all the misery. શું કહેવા માંગે છે કે what a price for the vague idea, કે વેગ એટલે કે જે વાહિયાત વિચાર છે એની શું કિંમત ચૂકવવાની આપણે? કયો વાહિયાત આઈડિયા? તો કે દુશ્મન સામે લડવાનો, એક દેશનો બીજા દેશ સાથે યુદ્ધ કરવાનો જે નિર્ણય છે એવો વાહિયાત વિચાર છે, એની કિંમત આપણે શું ચૂકવવાની? તો કે મિલિયન્સ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનોનું જીવન. સ્વાભાવિક છે કે બે દેશ વચ્ચે યુદ્ધ થાય તો કઈ એક બે જણા નથી મરવાના, હજારો લાખો લોકો મરવાના છે. લાઈવ્સ ઓફ મિલિયન મેન, અધર મિલિયન ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ક્રિપલ્ડ એટલે અપંગ થવું અને બ્લાઇન્ડેડ એટલે અંધ થવું. સ્વાભાવિક છે સામ સામે ગોળીબાર થતા હોય, કોની ગોળી ક્યાં જઈને વાગી કે ખબર હોતી નથી, નક્કી હોતું નથી, તો કોઈ અપંગ થઈ જાય આખી જિંદગી ભર, અને કોકને આંખમાં કે અમુક જગ્યાએ લાગે તો અંધળા પણ બની જાય છે. તો આખી જિંદગી એક વાહિયાત વિચારને કારણે એને અંધાપામાં જિંદગી જીતાવાની, એને તો અપંગ સાથે અપંગ બનીને રહેવાનું ને. નેક્સ્ટ છે એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બીઈંગ. અને પછી જે અસ્તિત્વ હોય આવા લોકોનું કે યુદ્ધ પતી જાય પછી જે સ્થિતિ હોય એ તો કે લાખો બીજા અન્ય લોકો છે એનું જીવતર હોરિબલ એટલે કે ભયાનક બનાવી દે છે. The achievement and legacy of generation swept away in a moment. Achievement and legacy, જે પણ કઈ સિદ્ધિઓ, achievement એટલે કે સિદ્ધિ અને legacy એટલે કે વારસો, swept away સાફ થઈ જાય છે in a moment and nobody better off for this all the misery. અને better off એટલે કે responsible, અને આટલું બધી misery, આટલા બધી દુર્ઘટના માટે કોઈ પણ એક વ્યક્તિ જવાબદાર ક્યારે હોતો નથી. બે દેશ વચ્ચે યુદ્ધ થાય, લાખો યુવાનો પોતાનું જીવન કુરબાન કરી દેશે, બીજા ઘણા લાખો હશે કે જે અપંગ થશે, અંધ થશે, અને યુદ્ધ પૂરું થઈ જાય પછી બીજા લાખો લોકો જે છે એની જિંદગી ભયાનક બની જશે. કારણ તો કે જે ભાઈ જે પરિવારમાંથી એક યુવાન મૃત્યુ પામ્યો હોય એના મા બાપને ઘરડા અવસ્થામાં કોણ સાચવશે? જે વ્યક્તિ દેશ માટે યુદ્ધ કરવા માટે ગયો છે એ અપંગ થઈ જાય, અંધ થઈ જાય છે, તો હવે બીજું કામ કરી શકવા માટે સક્ષમ નથી, તો એનો કુટુંબનો ખર્ચ કોણ આપશે? તો બીજા લાખો લોકો છે એનું જીવન અસ્તિત્વમાં મુકાઈ જાય છે, પ્રશ્ન મુકાઈ જાય છે અસ્તિત્વ સામે. અને આ જે સિદ્ધિ છે કે આપણા દેશની જે પણ કઈ સિદ્ધિ હોય કે વૈજ્ઞાનિક હોય, આર્થિક હોય, અંતરિક્ષની સિદ્ધિ હોય, કે આપણને જે પેઢી દર પેઢી વારસો મળ્યો હોય એ એક જ મિનિટમાં કે અમુક જ સેકન્ડમાં સાફ થઈ જાય. સાફ થઈ જવું એટલે એ વારસાને સાચવવા વાળી નેક્સ્ટ પેઢી તો હોવી જોઈએ ને. કે જે અચીવમેન્ટ છે આપણા વૈજ્ઞાનિકોએ મેળવેલી હોય, આપણા સૈનિકોએ મેળવેલી હોય, કે દેશના કોઈ એક વ્યક્તિએ મેળવેલી હોય, કે મેં ખુદે મેળવેલી હોય, હું જ વયો જાઉં તો મારી અચીવમેન્ટ જે છે એ કોણ સાચવશે? મારો જે વારસો છે કોણ સાચવશે? કોણ કેરી ફોરવર્ડ કરશે? કોઈ નહીં. આ તો કે પ્રશ્ન હેલન કેલર પૂછે છે. અને આના માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર હોતો નથી. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed. This terrible sacrifice, terrible એટલે કે ભયાનક, sacrifice એટલે કે ત્યાગ. આ જે ભયાનક ત્યાગ જે કરવામાં આવે છે આ મજૂરો દ્વારા, would be comprehensible, એ કઈક લેખે લાગે, if the thing you die for and call country fed. તમે જો દેશ માટે યુદ્ધ કરો છો અને મરી જાવ છો તો તમારા દેશને કયો તમને આના જે બાકી વધેલા મેમ્બર છે એને ખવડાવે, ડન, ક્લોથડ એને કપડા આપે, ત્યારબાદ હાઉસ્ડ રહેવા માટે મકાન આપે, એન્ડ વોર્મડ યુ એટલે એક પરિવારની ઉષ્મા આપે, એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન અને તમારા જે બાળકો છે એને ભણાવે અને ચેરિશ એટલે એનું પાલન કરે, એનો ઉછેર કરે. જો કોઈ વ્યક્તિ દેશ માટે યુદ્ધ કરવા માટે મરતો હોય છે, કોઈ મજૂર હોય કે કોઈ સૈનિક હોય છે, એ યુદ્ધમાં મરી જાય તો એના જે પરિવાર લોકો છે એને દર મહિને જમાડવાનું, કપડાનું,
રહેવાનો ખર્ચ તો કે જે તે વ્યક્તિ ભોગવે, જે તે દેશ ભોગવે, એના છોકરાઓને ભણાવવાનો, એનો ઉછેર કરવાનો ખર્ચ તો કે જે દેશ માટે યુદ્ધ થયું હોય એ દેશ પોતે ભોગવે. I think the workers are the most unselfish of the children of men. મને લાગે છે, એટલે કે હેલન કેલર કહે છે ભાઈ મને એવું લાગે છે કે જે મજૂર માણસ છે એ માણસ જાતનું સૌથી મોસ્ટ અનસેલ્ફિશ, નિસ્વાર્થ માણસ, નિસ્વાર્થ બાળક છે, કે મજૂરોને કોઈ દી ક્યારેય કોઈ સ્વાર્થ હોતો નથી, એવું હેલન કેલર કહે છે. They toil and live and die. They toil એટલે કે મહેનત કરવી. They toil, live and live કે તેઓ મહેનત કરે છે, જીવે છે અને મૃત્યુ પામે છે for other people's country, other people's continent, other people's liberty and other people's happiness. આ જે મજૂર છે આખી જિંદગી એ સંઘર્ષ કરશે, મહેનત કરશે, એ જીવશે, એ મરશે, પણ કોના માટે? for other people's country, કોઈ બીજા લોકોના દેશ માટે. other people's continents, continents એટલે કે ખંડ, કોઈ બીજા લોકોના ખંડ માટે. and other people's liberties and other people's happiness, બીજા લોકોની સ્વતંત્રતા અને બીજા લોકોની ખુશી માટે. પણ પોતાની ખુશી માટે, પોતાની આઝાદી માટે એ ક્યારે જીવશે તો કે નહીં જીવે. કઈ રીતે? ટ્રાન્સપોર્ટમાં જેટલા પણ વ્યક્તિ જોડાયેલા છે, એટલે બસ ચલાવનારો ડ્રાઈવર હોય, ટ્રક ચલાવનાર ડ્રાઈવર હોય, બરાબર, એને એમ કે ભાઈ આ વસ્તુ તમારી ગાડી લોડ થઈ ગઈ છે, તમારે અહીંથી ચેન્નઈ સુધી જવાનું છે. એ ટ્રાન્સપોર્ટ કરેલો માલ એની ગાડીમાં જે ભરેલો છે એ ચેન્નઈ સુધી લઈ જવાનો છે, કે દેશના બીજા કોઈ પણ ભાગમાં લઈ જવાનો છે. તો હવે એના ખટારામાં કે એની ગાડીમાં જે માલ ભરેલો છે એનાથી મજૂરને કેટલા ટકા? કાંઈ નહીં. એ માલ જે ભરેલો છે એમાંથી મજૂરને કોઈ કામમાં આવી શકે? કાંઈ નહીં. એના માટે એ લાખોનો માલ હોઈ શકે છે, કરોડોનો માલ હોઈ શકે છે. એ મજૂરની જવાબદારી કેવી સાચવવાની? એને ચેન્નઈ સુધી લઈ જવો, તો યોગ્ય જગ્યાએ પહોંચાડવું, અને ફરીથી ચેન્નઈથી કોઈ માલ ભરી અને ફરી પાછું જે તે પોતાના વતને આવવું, પોતાના ઘેર પાછું ફરવું, પોતાના શહેરમાં પાછું ફરવું. તો ચેન્નઈ મોકલાયેલો માલ ફક્ત ભારતમાં જ ઉપયોગ થશે? ના, વિદેશમાં પણ જઈ શકે છે. એનાથી આ મજૂરને એકને, ડ્રાઈવરને એકને જ ખુશી મળશે? ના, એ ચેન્નઈ ગાડીમાં લાખોનો માલ છે તો લાખો લોકોને ખુશી મળશે. મજૂરને કાંઈ નહીં, એક જે ટ્રીપ મારી એની ખાલી મજૂરી ચૂકવી દેવાશે. બીજું તો કે ભાઈ રહેવાના, જમવાના પૈસા મળશે. જમવાના 5 સ્ટારમાં હોટલમાં જમવાના પૈસા ન મળે, દેશી ઢાબામાં જમવાના પૈસા મળે. નેક્સ્ટ કે છે the workers have no liberties of their own, કે આ જે મજૂરો છે એ પોતાની ખુદની કોઈ લિબર્ટી કે આઝાદી જેવું કંઈ હોતું નથી. when they are compelled to work 12 or 10 or 8 hours a day, કે જ્યારે તેઓને એક દિવસના 12, 10 કે 8 કલાક સુધી મજૂરી કરાવવામાં આવે છે, કે તેઓને મજૂરી કરાવવા માટે ફરજ પાડવામાં આવે છે. કમ્પેલ્ડ એટલે ફરજ પાડવી, કે જે કોઈ મજૂર છે એને દિવસના 8 કલાક, 10 કલાક કે 12 કલાક મજૂરી કરાવવાની ફરજ પાડવામાં આવે, ત્યારે આ મજૂર લોકો ફ્રી હોતા નથી. they are not free when they are ill paid. ill paid એટલે કે ઓછી ચૂકવણી, જે એની મજૂરી થતી હોય એનાથી ઓછું ચૂકવવામાં આવે ત્યારે આ મજૂરો ફ્રી હોતા નથી. for their exhausting toil, exhausting એટલે કે થકવી નાખનારો, toil એટલે કે પરિશ્રમ, કે એક મજૂરે આખા દિવસ દરમિયાન કે આખા મહિના દરમિયાન તનતોડ મહેનત કરી હોય, અને એનું જ્યારે મૂલ્ય ચૂકવવાનું આવે, એને જ્યારે પૈસા દેવાની વાત આવે, પૈસામાંથી જ્યારે ઓછું ચૂકવવામાં આવે, અમુક પૈસા કાપી લેવામાં આવે, એના માટે મજૂરો ક્યારે આઝાદ હોતા નથી. દાખલા તરીકે કોઈ એક કારખાનામાં એક મજૂર જે છે સવારથી લઈ અને સાંજ સુધી, એટલે કે સવારે 8 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગે 12 કલાક થાય, એમાંથી વચ્ચે 1 કલાક બ્રેક નો મળે, બરાબર? તો 11-12 કલાક સુધી મજૂરી કરતો હોય, પણ કારખાનામાં એવી સિસ્ટમ છે કે રોજ 7:55 એન્ટ્રી થઈ જવી જોઈએ. બપોરે 12 વાગે પછી જ તો કે જમવા બેસવાનું કે જમવા જવાનું, 1 વાગે એ પેલા કારખાને આવી જવાનું, સાંજે 8 વાગ્યા સુધી કામ કરવાનું, 8 વાગ્યા પછી જ ઘરે જવાનું, 8 વાગ્યા પછી જ હાથ ધોવા જવાનું. તો આ રીતે મજૂરી કામ કરતો હોય 1 મહિના લગી સતત, એમાં એને મહિનામાં 5 કે 6 દિવસ ખાલી 2 મિનિટ મોડું થયું હોય આવવા જવામાં, કે મોડો આવ્યો હોય અથવા તો કે વેલો નીકળી ગયો હોય, તો એની જે પગાર જે એની દૈનિક જે મજૂરી હોય રોજ હોય એ સેટ કાપી લે. મોડો કાપ્યો ભાઈ, નિયમ, બધા નિયમ એક સરખો લાગે,
કાંઈ વાંધો નહીં સાહેબ, તમારો નિયમ લાગે છે ચોક્કસ, પણ એ મજૂરે 1 મહિના દરમિયાન તમને કેટલું કામીને આપ્યું, બરાબર? એનો કોઈ વિચાર કરતું નથી. તો એના માટે આ મજૂરો આઝાદ હોતા નથી. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. તેઓ ત્યારે પણ ફ્રી નથી જ્યારે તેઓના બાળકોને કે મિલ કે ફેક્ટરીમાં કામ કરવું પડે છે. when their children must labor in mills and factory, labor એટલે કે મજૂરી કરવી, mills એટલે કે જે મિલ હોય છે તે યુનિટ હોય છે તે, and factory એટલે કે કોઈ મોટું કારખાનું. આ મજૂરનું જે કારખાનું, મજૂરના જે છોકરાઓ હોય છે એ ખૂબ નાની ઉંમરમાં કામે ચડી જતા હોય ત્યારે એની કોઈ આઝાદી હોતી નથી, અથવા તેઓની જે સ્ત્રીઓ છે, તેની પત્નીઓ છે, એને આખી જિંદગીભર ગરીબીની શરમભરી જિંદગી જો જીવવી પડતી હોય ત્યારે પણ આ મજૂરો સ્વતંત્ર હોતા નથી. મજૂરો જે ફેક્ટરીમાં કામ કરતા હોય એ કરોડોની હોય, એ જે વસ્તુ બનાવતા હોય, એ વસ્તુ વેચાતી હોય, એનો માલિક જેથી કરોડપતિ અબજપતિ થતો હોય, પણ મજૂરની જિંદગી એક ઝૂંપડામાં જ રહેતી હોય છે કે કોઈ સામાન્ય મકાનમાં વીતતા હોતી હોય છે. શેઠનો છોકરો બહાર ફોરેન ભણવા જતો હોય છે, મજૂરનો છોકરો કોઈ સરકારી શાળામાં અથવા તો કે આસપાસના વિસ્તારની કોઈ સસ્તી શાળા હોય એમાં તો કે ભણતો હોય છે. અને ભણીને શું તો કે મારા પપ્પા કામ કરી ફેક્ટરીમાં, મારે કામે ચડી જવાનું છે. તો મજૂરની લાઈફ ક્યારેય સસ્તી નથી અને તેઓની કોઈ સ્વતંત્રતા નથી, એવું હેલન કેલર કહે છે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. આખો પેરેગ્રાફ ટિક કરજો, સિન્થેસિસમાં પૂછાઈ શકે. They are not free, તેઓ ત્યારે પણ મુક્ત નથી when they are clubbed and imprisoned. clubbed એટલે કે પકડવામાં આવવું અને imprisoned એટલે કે જેલમાં ધકેલવામાં આવવું. તેઓ ત્યારે પણ ફ્રી નથી જ્યારે તેઓને પકડવામાં આવે છે અને જેલમાં પૂરવામાં આવે છે, બીકોઝ કારણ કે તે ગો ઓન સ્ટ્રાઇક, તેઓ હડતાલ પર જાય છે, ફોર અ રેઇઝ ઓફ વેજીસ, તેઓ હડતાલ પર શા માટે જાય છે? પગાર વધારા માટે, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, અને જે સામાન્ય ન્યાય છે એ મેળવવા માટે, ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બીંગ્સ, અને જે તેઓનો એક અધિકાર છે એક માણસ તરીકે. સ્વાભાવિક છે, આપણા બંધારણમાં કીધું છે કે દરેક માણસને જસ્ટિસ મેળવવાનો અધિકાર છે, ન્યાય મેળવવાનો અધિકાર છે. તમને તમારા સાથે અન્યાય થતો હોય તો તમે જે છે પોલીસ કેસ કરી અને ન્યાયાલય દ્વારા ન્યાય મેળવી શકો છો. એ આપણું બંધારણમાં આપણને હક મળેલો છે. અને યોગ્ય કામ પ્રમાણે યોગ્ય વેતન મળવું જોઈએ એ પણ તો કે આપણો હક છે. ડન. તો હવે આપણે યોગ્ય કામ પ્રમાણે વેતન નથી મળતું, આપણે એમાં વધારો જોઈએ છે, તો આપણે હડતાલ ઉપર જાય છે તો પકડી લેશે અને જેલમાં પૂરી દેશે. કાયદાનું ઉલ્લંઘન કરો છો તમે. ફિલ્મોમાં અત્યાર સુધી બોલિવૂડની ફિલ્મો જે પણ કાંઈ છે એમાં જે પણ કોઈ તમને મજૂરની હડતાલ બતાવવામાં આવે છે એ બધી જ વસ્તુ કાલ્પનિક છે. હકીકતે મજૂરો એ રીતે વર્તન કરતા હોતા જ નથી. કોઈ એક ખટપટીયો માણસ હોય એને ચડાવવાથી મજૂરો જે છે કે બે ઝાપટ મારી દે કે લડાઈ કરી નાખે, ફાઇટિંગ કરી નાખે એટલે મજૂરો બધા ફેક્ટરી બંધ કરી અને તો કે હડતાલ ઉપર વયા જાય, એવું કોઈ ક્યારેય બનતું નથી. કારણ જો મજૂર હડતાલ ઉપર જાય તો હકીકતે એની રોજીરોટી છીનવાઈ જાય છે. મજૂર સામે ચાલીને ક્યારે એકચ્યુઅલી આવું કરતા નથી. પણ જ્યારે એમ લાગે કે વર્ષોથી આ જ ભાવ છે, હવે એમાં થોડું વેતન વધવું જોઈએ અને કારખાનાનો જે માલિક છે, જે શેઠ છે, એનો બોસ છે એવું ન કરતો હોય તો જ એ લોકો હડતાલ ઉપર જતા હોય છે અથવા કોર્ટમાં ન્યાય મેળવવા માટે જતા હોય. તો હડતાલ કરી રહેલા મજૂરો જે છે એને પકડી લેવા, એને જેલમાં પૂરવા, એ એના અધિકાર જે છે એક માણસ તરીકેના અધિકારનું ઉલ્લંઘન થાય છે, એવું હેલન કેલર કહે છે. We are not free, આપણે ત્યાં સુધી ફ્રી નથી unless કે જ્યાં સુધી ફ્રી નથી ત્યાં સુધી the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. કે આપણે ત્યાં સુધી ફ્રી નથી જ્યાં સુધી એ માણસ કે જે who frame and execute the laws, who frame કે જે ઘડે છે and execute એટલે અમલ કરાવે છે, the laws એટલે કે કાયદા, કે આપણે ત્યાં સુધી ફ્રી નથી ત્યાં સુધી કે જ્યાં સુધી એક માણસ કે જે કાયદા ઘડે છે અને એનો અમલ કરાવે છે એ રિપ્રેઝેન્ટ કરતો હોય the interest of the lives of the people and no other interest. કે જ્યાં સુધી જે માણસ આ દેશમાં કાયદો ઘડે છે એ લોકોના જીવનનું પ્રતિનિધિત્વ કરતો હોય, બીજા કોઈ રસનું પ્રતિનિધિત્વ ન કરતો હોય
અને ઈ જ માણસ કાયદો ઘડતો હોય અને ઈ જ માણસ જે છે એ તો કે એનો અમલ કરાવતો હોય ત્યાં સુધી આપણે ફ્રી નથી, ત્યાં સુધી આપણે કોકના ગુલામ છીએ. સ્વાભાવિક છે દેશમાં જે પણ કઈ કાયદો ઘડવામાં આવે છે એમાં સામાન્ય માણસના જીવનને જો ધ્યાનમાં રાખીને કાયદો ઘડવામાં આવતો હોય તો ચોક્કસ ફાયદો થાય છે લોકોને પણ એવું હંમેશા થતું હોતું નથી. The ballot does not make a free man out of a wage slave. કે એક મતદાન કાપલી છે, બેલેટ એટલે કે મતદાન પત્રક, કે અત્યારે આપણે વોટ ઈવીએમ માં નાખવાનો, ઇલેક્ટ્રિક વોટિંગ મશીન, પણ જૂના જમાનામાં એક કાપલી આવતી, ચિઠ્ઠી આવતી, એમાં ઉમેદવારનું નામ હોય, એની સામે નિશાન હોય, એ નિશાન ઉપર અંગૂઠો મારવાનો કે ચોકડી મારવાની કે રાઈટ કરવાનું અને ચિઠ્ઠી પેક કરી અને ડબ્બામાં નાખી દેવાની. તો આવી રીતે તમે મતદાન કરો છો તો મતદાન કરવાથી તમે જે ઢોર ઢેડો કરો છો, મજૂરી કરો છો, એમાંથી તમને મુક્તિ ક્યારેય મળવાની નથી. And there has never existed a truly free and democratic nation in the world. આ વાક્ય બહુ મહત્વનું છે, ટ્રુ ફોલ્સ માં પૂછાઈ શકે છે કે there has never existed, exist એટલે કે હકીકતમાં અસ્તિત્વમાં રહેવું, કે દુનિયામાં કોઈ પણ દેશ હજી સુધી સાચો અને સ્વતંત્ર ડેમોક્રેટિક એટલે કે લોકતંત્ર ધરાવતો દેશ હજી સુધી એક પણ બન્યો નથી. કારણ તો કે બધાય દેશમાં જે પણ લોકતંત્ર કહે છે કે અમે ડેમોક્રેટિક છીએ, પ્રજાસત્તાક છીએ, બરાબર છે, એમાં ક્યાંક ને ક્યાંક એને સત્તાધીશો દ્વારા આવા જુલ્મ કરવા આવતા હોય છે. From the time immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. કે સદીઓથી જ્યારથી સમયની શરૂઆત થઈ, જ્યારથી માણસ જાત અસ્તિત્વમાં આવી છે, ત્યારથી આપણે બધાએ એવા લોકોને જ ફોલો કર્યું છે જે સ્ટ્રોંગ છે, જે મજબૂત છે. મજબૂત એટલે કાં તો જેની પાસે સત્તા છે અને કાં તો જેની પાસે રૂપિયા છે. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rurals and. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોયું કે મજૂરની લાઈફ કેટલી મોંઘી છે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તેઓને કયા કયા અધિકારો આપવામાં આવે છે અને તેઓને કયા કયા અધિકારો છીનવી લેવામાં આવે છે. આ બધી જ વસ્તુ તો કે આપણે આજના લેક્ચરમાં જોઈ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવો જ કંઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.